आज सुबह जूनागढ़ से एक बड़ी खबर सामने आई। भारतीय जनता पार्टी के विधायक संजय कोरड़िया को जान से मार डालने की धमकी दी गई और साथ ही उनके पास से फिरौती की मांग भी रखी गई। तब आपको बता दें कि इस मामले की शिकायत विधायक संजय कोरड़िया की ओर से पुलिस थाने में दर्ज करवाई गई थी। इस मामले में जूनागढ़ पुलिस की ओर से 2 आरोपियों की गिरफ्तारी कर ली गई है, जबकि एक आरोपी फरार है जो कि कोंगो में है, ऐसी जानकारी सामने आई है। अहमदाबाद में से रौनक ठाकुर नाम के आरोपी को इस मामले को लेकर गिरफ्तार किया गया है, जबकि वेरावल में से जॉन बलोच नाम के शख्स को भी गिरफ्तार किया गया है। तब आपको बता दें कि कोंगो में रहने वाले समीर बलोच को यहां पर लाने की कोशिशें भी जूनागढ़ पुलिस की ओर से शुरू कर दी गई है, जो कि इस मामले का मुख्य आरोपी बताया जा रहा है। इन तीनों के बीच में कनेक्शन होने की बात सामने आई है। तब इस मामले में पुलिस ने अब आगे जांच शुरू की है और ज्यादा जानकारी जूनागढ़ के एसपी सुबोध उदेद्रा की ओर से दी गई है। 3-4 દિવસ પહેલા ગઈ તારીખ 26મી ઓક્ટોબરે જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને એમના મોબાઈલ ઉપર ઇન્ટરનેશનલ નંબરથી વોટ્સએપ મેસેજીસ અને કોલ પણ આવેલા, જેમાં એમની પાસેથી ખંડણી પેટે અમુક રકમ માંગવામાં આવેલ અને આ મેસેજીસ સતત ચાલુ રહેલ। એમના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ। ધારાસભ્યશ્રીએ પોલીસનો સંપર્ક કરેલ। તરત ને તરત એલસીબીની ટીમ બનાવની ગંભીરતાને લઈને એલસીબીની ટીમને આ કામે લગાડી દેવામાં આવેલ। ખાસ જે એમાં જે સામેવાળી વ્યક્તિ હતી કે જે આ ખંડણી માંગતો હતો, તો એને ખંડણી એણે જે કંઈ કહ્યું હતું કે આ જગ્યાએ અમદાવાદમાં આપવી જે કંઈ રકમ છે, અને પછી વાત કરતાં કરતાં એક વ્યક્તિનો નામને નંબર આપેલ કે આ વ્યક્તિના નામે મોકલવી। પોલીસની ટીમ સતત ટ્રેસ કરી રહી હતી, ટેકનિકલી અને હ્યુમન સોર્સિસથી ગ્રાઉન્ડ પર પણ પોલીસની ટીમ કામ કરી રહી હતી। તો જે અમદાવાદની વ્યક્તિ છે રોનક રાજુભાઈ ઠાકોર, જે ભાડજ અમદાવાદમાં રહે છે, એને હસ્તગત કર્યો। ત્યારબાદ એના પછીની જે નેક્સ્ટ ચેનલ હતી, ઇમરાન ઉર્ફે જોન નૂર મોહમ્મદ સિમારી વેરાવળનો છે, આ બંનેને હસ્તગત કર્યા। સાથે સાથે ટેકનિકલ ટીમ જે એલસીબીની છે એના દ્વારા ખાસ તો એલસીબી પીઆઈ કેમ પટેલ અને જે બાકીના એલસીબીના કર્મચારીઓ, અધિકારી કર્મચારીઓ છે, ફિલ્ડ ઓપરેશનમાં પણ સાથે સાથે ટેકનિકલ ઓપરેશનમાં પણ જોડાયેલા હતા। તો જે નંબર અલગ અલગ નંબર ઉપરથી, ઇન્ટરનેશનલ નંબર ઉપરથી જે કોલ આવતા હતા, એ કોલની પણ તપાસ કરતા કોંગો અને કોંગોમાં જે રહે છે સમીર ગાલિબભાઈ રીંગ બ્લોચ, કે જે મૂળ ચિત્રાવડનો છે, જે તલાલા ગીર સોમનાથનું છે અને છેલ્લા કેટલાક સમયથી એ ત્યાં રહે છે, એણે જ આ અલગ અલગ નંબર ઉપરથી અલગ અલગ મેસેજીસ કરીને ધારાસભ્યશ્રી પાસે ખંડણીના મેસેજ ને ધાકધમકીના મેસેજ કરેલા। તો પોલીસે હાલ રોનક અને ઇમરાન એ બંનેને હસ્તગત કરેલા છે। જે મુખ્ય આરોપી છે સમીર ગાલિબભાઈ રીંગબ્લોચ, કે જે હાલ આફ્રિકાના કોંગો કન્ટ્રીમાં રહે છે, તો ત્યાં એને હવે ત્યાંથી પરત લાવવા માટે જે કંઈ કાયદાકીય કાર્યવાહી છે પોલીસે શરૂ કરી દીધી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।